માળિયાહાટીના પંથકના ગામોમાં માવઠાનો બીજો દિવસે પણ માર જોવા મળ્યો હતો। મિની વાવાઝોડા બાદ બપોર બાદ વરસાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો। વેરડી, અકાળા સહિતના ગામોમાં ઝાપટા પડતા ધરતીપુત્રો ચિંતિત થયા હતા, તેમજ ઉનાળુ પાકને પણ નુકસાની થશે। હજુ પણ જો આ કમોસમી માવઠા ચાલુ રહેશે તો આ વિસ્તારના ખેડૂતોને પાયમાલ કરી નાખશે। આ સાથે માળિયાહાટીના તાલુકામાં આવેલ મિની વાવાઝોડાએ ખેતી પાકોને ભારે ફટકો પડ્યો છે। આંબાના બગીચાઓમાં મોટા પાયે નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે। આગળ પણ કમોસમી વરસાદ બાદ ફરી વાવાઝોડું ફૂંકાતા આંબામાં આવેલી કેરીઓ મોટા પ્રમાણમાં જમીન પર ખરી પડી હતી, જેના કારણે ખેડૂતોને આર્થિક નુકસાનનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે। હાલમાં માંગરોળ અને માળિયાહાટીના વિસ્તારોમાં ઘેરા વાદળો છવાયેલા છે અને ગમે ત્યારે ફરી વરસાદ વરસે તેવી શક્યતા છે। આ પરિસ્થિતિને કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે।